નમસ્કાર દર્શક મિત્રો, ઇન્ડિયા 24 ન્યૂઝમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો ગુજરાતના અને દેશભરના સમાચાર. શ્રી લીંબડી કેળવણી મંડળની તમામ સંસ્થાઓમાં મુંબઈથી આવેલા લીંબડી કેળવણી મંડળના ટ્રસ્ટીઓએ મુલાકાત કરી હતી. ત્યારે લીંબડી કેળવણી મંડળની શહેરી કક્ષાથી લઈને ગ્રામ્ય કક્ષાએ બાલ મંદિર, માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક, ITI તેમજ કોલેજ આવેલી છે અને આ તમામ સંસ્થાઓનું સંચાલન લીંબડી કેળવણી મંડળ કરે છે. ત્યારે ખાસ કરીને વાત કરવામાં આવે તો આ મંડળનું સંચાલન મંડળના પ્રમુખ પ્રવીણભાઈ શાહ, મંત્રી શ્રી ભરતભાઈ શાહ, ખજાનચી શૈલેષભાઈ મણિયાર તેમજ સહમંત્રી શ્રી પ્રકાશભાઈ સોની કરે છે. ત્યારે આ તમામ ટ્રસ્ટીઓએ તમામ સંસ્થાઓની મુલાકાત લીધી હતી. ત્યારે તમામ સંસ્થાઓના શૈક્ષણિક અને બિન શૈક્ષણિક કર્મચારીઓ સાથે વાત કરી હતી તેમજ સંસ્થામાં કોઈ સમસ્યા હોય તે બાબતે પણ ચર્ચા કરી હતી. ત્યારે ખાસ કરીને વાત કરવામાં આવે તો લીંબડી GS કુમાર વિદ્યાલયની મુલાકાતની વાત કરવામાં આવે તો હાલ GS કુમાર વિદ્યાલયના બિલ્ડિંગનું નવીનીકરણ પૂર્ણ થવાને આરે છે. ત્યારે નવીનીકરણ કરેલ શાળાના ઉદ્ઘાટન કરવાની અને એક સારું ફંક્શન કરવાની વાત કરી હતી. ત્યારે આજની ટ્રસ્ટીઓની મુલાકાતથી લીંબડી કેળવણી મંડળ પરિવારમાં હરખની લાગણી જોવા મળી હતી. રિપોર્ટર કલ્પેશ વાઢેર, ઇન્ડિયા 24 ન્યૂઝ, સુરેન્દ્રનગર.